ઇન્ડિયાના બારામાં જેટલી પોઝિટિવ ન્યૂઝ ઇન્ડિયાની બહાર આવે છે વેસ્ટર્ન વર્લ્ડ મીડિયામાં, જેવી રીતે યુરોપિયન મીડિયામાં, એનાથી વધારે બહુ જ વધારે માત્રામાં નેગેટિવ ન્યૂઝ શોકેસ થાય છે. તો એનું કારણ તમે એમ કહી શકો કે લેસ ઇન્ટરેસ્ટ ઓફ યુરોપિયન્સ ઇન ધ ઇન્ડિયા માર્કેટ પર છે. અને એનું કારણ એ બી છે કે આપણી ઇન્ડિયા કાઉન્ટર પાર્ટ ઇન્ડિયન મીડિયાએ એમને બી રોલ નિભાવવો જોઈએ કે યુરોપિયન સાઇડની નેગેટિવ રોલ પણ અહીંયા બતાવવો જોઈએ. આજે આપણે યુરોપિયન સાઇડમાં કે આ બધી સ્કૂલ તમને ઓફર કરે છે MBA, પણ કેમ આપણી મીડિયા એના પર શોકેસ નથી કરતું કે MBA 50 લાખનો MBA કરીને આપણા ભાઈ અને બહેનને ફ્રાન્સમાં કે લંડનમાં જોબ જ નથી, વિઝા જ નથી મળતા. તો આ બહુ મોટો રોલ છે, કારણ કે આપણે આપણી જ કન્ટ્રીનું ડોમેસ્ટિકમાં તમે બતાવશો અને તમે ફોરેનનું જે ગલત સાઇડ ને નેગેટિવ ને ત્યાં જે ચેલેન્જ છે, આપણે નેગેટિવ પર ફોકસ નથી કરવું, પણ જે ચેલેન્જીસ આપણા સિટીઝન જ્યારે કન્ટ્રીમાં જાય છે એ તો હાઇલાઇટ કરવું જોઈએ, જેથી આપણા કમ્યુનિટીને અવેરનેસ આવે ત્યાં જતા પહેલા. અને એવી જ રીતે યુરોપિયન સાઇડમાં નેગેટિવ ન્યૂઝ જ હાઇલાઇટ થાય. આજે બી એક સાઇડ ઓફ પીપલ છે જે યુરોપમાં તમે જે બી વિંગ કહો, ફાર ઈસ્ટ વેસ્ટ, એમાં એવું જ લાગે કે ઇન્ડિયન્સ એટલે લેબર છે, ઇન્ડિયન્સ એટલે પ્રોડક્ટ લો કાસ્ટ ક્વોલિટી છે, ઇન્ડિયન્સ એટલે માસ અનહાઇજીન અનસિવિલાઇઝ પીપલ છે.